आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। અમરેલી જિલ્લા પોલીસની ટીમ દ્વારા 13 દુષ્કર્મ કાર્યક્રમ અંતર્ગત વ્યાજખોરો વિરુદ્ધની કાર્યવાહીમાં ફરિયાદીની પચાવી પાડેલ કુલ 9 વીઘા જમીન પરત કરાવી। તારીખ 8/5/2025ના રોજ અરજદાર શ્રી કનુભાઈ જાદવભાઈ લુણાગરિયા, ઉંમર વર્ષ 69, ધંધો ખેતી, રહેઠાણ લાપાડિયા, તાલુકો જિલ્લો અમરેલીવાળાએ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબશ્રીને સંબોધીને વ્યાજખોર બાબુભાઈ પરસોત્તમભાઈ તેરૈયા નામના ઈસમ સામે વ્યાજખોરી બાબતે અરજી કરી હતી, જે બાબતે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નાવના દ્વારા સદરૂ અરજી બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી। આ બાબતે ખૂબ જ ગંભીરતાપૂર્વક લઈ પોલીસ દ્વારા ફરિયાદીને સાંત્વના આપી તેઓની રજૂઆત સાંભળી ફરિયાદીએ પોતાની જમીન પરત મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા જણાવતા ફરિયાદીની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટ્રેશન કરી તપાસ શરૂ કરી કડક અને ત્વરિત કાર્યવાહી કરવામાં આવી, જેથી આ કામના સામાવાળા નાઓને ફરિયાદીનો સંપર્ક કરી તેઓની 9 વીઘા જમીન પરત આપવા માટે સમજૂતી દર્શાવતા તારીખ 17/5/2025ના રોજ આરોપી દ્વારા ફરિયાદીશ્રીને પચાવી પાડવામાં આવેલ જમીનનો બાનાખત રદ કરી દીવાની કોર્ટમાં કરેલ દાવો પરત ખેંચી જમીનનો કબજો ફરિયાદીને પરત સોંપેલ છે। આમ ગુજરાત સરકારશ્રીના 13 તુજકો અર્પણ કાર્યક્રમની પહેલને સાર્થક કરી અમરેલી જિલ્લા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે। અહેવાલ પ્રકાશ વઘાસિયા, કુકાવાવ, ઇન્ડિયા ટીવી લાઈવ। ગુજરાત સરકાર તરફથી વ્યાજખોરીના જે દૂષણ છે તે ડામવા માટે સૂચના આપેલી છે અને તે સૂચના અન્વયે અમરેલી જિલ્લા પોલીસ તરફથી થોડાક સમય પહેલાં એક આપણે જર ગામે ધારીના 18 વીઘા ખેડૂતની જમીન પરત અપાઈ હતી। સાથે સાથે ગયા 15 દિવસ પહેલાં વડિયા તાલુકાના એક ખેડૂતને 9 વીઘા જમીન આપણે પરત અપાઈ હતી અને નાગેશ્વરીના એક જે ભાઈ જેનું મકાન પચાવી પાડવામાં આવેલ હતો વ્યાજખોરોએ અને મકાન ન હોવાના કારણે એ ભાઈ રાજકોટ રહેવા ગયા હતો, પરંતુ એમને એ પોલીસ કામગીરીની ખબર પડતા પોતે જિલ્લા કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી અને ત્યારબાદ એને આશરે 7 લાખ કિંમતની મકાન પોલીસે પરત કરાવેલ હતો। તે મુજબ આજરોજ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લાપાળિયા ગામની એક વ્યાજખોરીની ફરિયાદ અમારી પાસે ગયા અઠવાડિયામાં આવી હતી, જેમાં સ્ટોરી એ મુજબની છે કે ભોગ બનનારના દીકરાએ આજથી આશરે 4 વર્ષ પહેલાં વ્યાજખોર બાબુભાઈ પરસોત્તમભાઈ તરૈયા પાસેથી 3 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને આશરે ત્યાંના 2 વર્ષ બાદ એ વ્યાજખોરો જે છે એ અવારનવાર એ જે વ્યાજખોરીના પૈસા છે એ પરત લેવા માટે આ ફેમિલીને ઉપર દબાણ કરતા હતા। મારું નામ કનુભાઈ જાદવભાઈ લુણાગરિયા, ગામ લાપાળિયાનો રહેવાસી છું। અત્યારે હું ગામમાં જ રહું છું, પણ મારા છોકરાએ 4 વર્ષ પહેલાં બાબુભાઈ તેરૈયા પાસેથી 3 લાખ રૂપિયા વ્યાજે લીધેલા અને પછી એણે વ્યાજ ચડાવી રૂપિયા 12 લાખ કાઢ્યા। મેં એને 12 લાખ રૂપિયા લોન કરીને આપી દીધેલા, છતાંય એણે ધમકી મારી અને મારી પાસેથી મારી જીવાની જમીન 9 વીઘા એણે બાનાખત કરી લીધેલું અને હાલ એમાં એ ગયા વર્ષે એણે કપાસ વાવેલો। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक